કોણ છે આ બનાવનારો, કોણ છે આ ચલાવનારો? એ ઈશ્વર જ સર્વનું સર્જન કરનારો. ભગવાને અનેકવિધ પ્રકારના સૃષ્ટિના સર્જનના પ્રકાર કયા. ભગવાનની નાભીમાંથી બ્રહ્માજી, કમળ અને કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ આપ્યો. ભાગવતના વક્તા ભગવાન, એટલે જ એને કહેવાય ભાગવત. ભગવતા પ્રોક્તમ ભાગવતમ. જે ભગવાને કહ્યું એ ભાગવત. ભગવાને સ્વયં વિશે પ્રકાશ પાડ્યો એ ભાગવત. 4 શ્લોકમાં બ્રહ્માજીને સૌથી પહેલું ભાગવત સંભળાવ્યું. એટલે ભાગવતના આદિ વક્તા એ સ્વયં ભગવાન. આ ભગવાનની વાણી. ભાગવત કથા એટલે ભગવાનને સાંભળવાનો અવસર. ભાગવત કથા એટલે ભગવાનને સમજવાનો અવસર. ભાગવત કથા એટલે ભગવાનના થઈ જવાનો અવસર. ભાગવતને સાંભળતા સાંભળતા જીવ શ્રોતા ભગવાનનો થઈ જાય, સમજાઈ જાય છે. હા, હું સંસારમાં છું, મારી જવાબદારીઓને મારા કર્તવ્યો નિભાવું છું, હું છું ભગવાન. અને ભગવાનનો છું એ જાગૃતિ સાથે જ્યારે સંસારમાં પણ રહો છો ને, તો આ કાદવ કમળને સ્પર્શી શકતો નથી. કાંઈ જ નહોતું ત્યારે હું હતો, બધું જ છે ત્યારે પણ હું જ છું. કઈ નહીં રહે ત્યારે કેવલ હું. એ જ જુદા જુદા રૂપે ક્રીડા કરી રહ્યો છે, લીલા કરી રહ્યો. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. રૂપ નામના ભેદથી એ ક્રીડા કરી રહ્યો. દિશા વાક્યમ વિદમ સર્વમ યત કિંચિત જગત્યામ જગત તેન તક્તેન ભુંજિતા મા ગૃધ કસ્ય સિદ્ધ. ઈશોપનિષદ. આ ઈશનો આવાસ છે. એ જુદા જુદા રૂપ નામના ભેદથી ક્રીડા કરી રહ્યો છે. અને જ્યારે એ સમજ પેદા થઈ જાય ત્યારે સર્વ ખલ ઇદમ બ્રહ્મ. જે ઉપનિષદનું વાક્ય છે આ બધું બ્રહ્મ છે, એના સિવાય બીજું કાંઈ નથી. અને એ બ્રહ્મત્વનો અહેસાસ શ્રીમદ ભાગવત કરાવે છે. પ્રથમ શ્લોકમાં બ્રહ્મનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ, જગતનું સ્વરૂપ અને માયાનું સ્વરૂપ બતાવ્યું. આગળ ભાગવતના 10મી લીલાઓનું વર્ણન આવ્યું. 3જા સ્કંદથી 12મા સ્કંદ સુધી ભગવાનની 10મી લીલાઓનું વર્ણન ભાગવતમાં આવ્યું. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણભૂતય મન્વંતર એશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. 3જા સ્કંદમાં સર્ગ લીલાથી શરૂ થશે અને 12મા સ્કંદમાં આશ્રય લીલામાં વિરામ પામશે. આ 10મી લીલાઓનું વર્ણન 10 લીલા યુતમ સદા મહાપ્રભુજી કારિકામાં કહે છે. શ્રી કૃષ્ણમ પરમાનંદમ 10 લીલા યુતમ સદા. ઠાકોરજી સદાય 10 લીલા યુક્ત છે. આ 10મી લીલાઓનું વર્ણન શ્રીમદ ભાગવતમાં. એટલા માટે જ ભાગવતજીને મહાપુરાણ કહેવામાં આવે છે. જ્યાં 5 લીલાઓ હોય, 5 લક્ષણ હોય, એને ખાલી પુરાણ કહેવાય. સર્ગશ્ચ પ્રતિસર્ગશ્ચ વંશો મનવંતરાણી ચ વંશાનુચરિતમ ચેતી પુરાણમ 5 લક્ષણ. 5 લક્ષણ હોય પુરાણ, પણ 10 લક્ષણ હોય મહાપુરાણ. પુરા ભવમ ઇતિ પુરાણ, પુરા નવમ ઇતિ પુરાણ. જે સદાય નવું છે પુરાણ. ગ્રંથો ક્યારે પણ જૂના થતા નથી. શાસ્ત્રો અને શાસ્ત્રોની વાતો ક્યારે જૂની થતી નથી. એ તો સદાય નૂતન છે. ઘણાને એમ થાય કે આટલા હજારો વર્ષ પહેલાનું લખાયેલું હવે શું? અચ્છા, તો ક્રોધ જતો રહ્યો, લોભ જતો રહ્યો, ઈર્ષા જતી રહી, દ્વેષ જતો રહ્યો છે ને? બીમારી છે ને? તો દવા પણ એ જ ખાવી પડે. અને સૌથી મોટી વાત, માણસની અંદર મુક્તિની ઈચ્છા ક્યારે મરવાની નથી. જીવ જાણે કે ન જાણે એને છૂટવું તો છે. એની જવાબદારીઓથી, એના કામથી, એના મેળવેલાથી. મુક્તિ મનુષ્યનો સ્વભાવ જ છે. એને મુક્ત થવું ગમે, એના મૂળમાં રહેલું છે. અને કોરોનામાં તો ક્વોરન્ટાઇન થઈને આપણે બધાએ જોઈ લીધું. 10-15 દિવસ પણ બંધાયેલા રહેવું પડે તો કેવા બેચેન થઈ જાય. મુક્તિ મનુષ્યનો સ્વભાવ છે. એ છૂટવા માટે, મુક્ત થવા ઈચ્છે. સર્ગથી લઈને આશ્રય લીલા સુધીનું વર્ણન 3જા સ્કંદમાં પ્રારંભ કર્યું. સર્ગ લીલા, સર્જનમ સર્ગ. આ જે કાંઈ સર્જન દેખાય છે એ બ્રહ્મ અને ભગવાન દ્વારા છે. શેમાંથી બનાવ્યું?
પોતાનામાંથી સર્જ્યું છે. અને જે સર્જ્યું છે બધું જ બરાબર છે. આપણને સમજાય છે બધું. ઘણી વસ્તુ એવી છે જીવનની, જેમ કોઈ ભણ્યો ન હોય તેને લેપટોપ સારામાં સારું લેટેસ્ટ લેપટોપ લાવીને આપી દો અને એને વાપરતા ના આવડે, એને એમ થાય કે આ બધું તો નકામું. અરે ભૂલ તારી છે કે તને ઉપયોગ કરતા નથી આવડતું. તને સમજાતું નથી એ વાંક તારો છે, વાંક લેપટોપનો નથી. કોઈ સારામાં સારી કાર લઈને આપી દો પણ એને ચલાવતા જ ના આવડતી હોય, એમ થાય કે આ ચલાવીને કરવા. કારનો વાંક નથી, ચલાવનારનો વાંક. ગ્રંથો અને ભગવાનની વાતો સમજાય નહીં તો વાંક આપણી સમજનો છે, ગ્રંથોનો વાંક નથી. આપણે ગ્રંથો જ બંધ કરી મૂકી દઈએ, આ તો સમજાય એવું જ નથી. જાણે કે ગ્રંથોનો વાંક ન હોય. ન સમજાય એ સમજવા વાળાની ભૂલ છે, ગ્રંથની ભૂલ નથી. સર્જનમ સર્જનમ, આ જે કાંઈ પણ સર્જ્યું છે. ઘણી વાર કહીએ પેલો બગીચામાં જતો હતો વ્યક્તિ, એને થયું કે આ આટલા મોટા મોટા તડબૂચની નાની વેલો લગાડી, ટેટા આટલા મોટા ઝાડ, વડના નાના નાના ટેટા. ભગવાનને દુનિયા બનાવતા આવડી જ નહીં. એટલામાં એક ટેટું પડ્યું માથા પર, એવું વાગ્યું. એને થયું સારું છે ઉપર તડબૂચ નથી લગાડ્યું. પણ આ તો ટેટા માથે પડે ને પછી સમજાય, ત્યાં સુધી તો દોષ જ લાગે. જીવનમાં ઘણી વાર જો સાધારણ સ્કૂલમાં જાઓ ને તો સાધારણ શિક્ષકમાં, અને શિક્ષકનો સ્વભાવ એવો હોય ભણાવે અને પછી પરીક્ષા. પણ ભગવાન એવું શિક્ષક છે કે પહેલા પરીક્ષા લે અને પરીક્ષા લઈને એવું ભણાવી દે કે ક્યારે ભૂલાય નહીં. સાધારણ શિક્ષક ભણાવીને પરીક્ષા લે, ભગવાન પરીક્ષા લઈને ભણાવે. જીવનમાં અનુભવો દ્વારા જે શીખીએ છે એ ક્યારે ભૂલાતું નથી. સર્જન 33 અધ્યાયમાં સર્ગ લીલાનું વર્ણન આવ્યું. બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. દુનિયામાં જુદા જુદા પ્રકારના લોકો છે. ભગવાનના સર્જનમાં વૈવિધ્ય છે અને વિવિધતા જ જગતની સુંદરતા. બધાને એક કરવા જશો તો મોટા ઝઘડા થશે. એના કરતા એ જુદો છે એવું સ્વીકારી લેશો તો શાંતિ આપમેળે આવી જશે. પણ એ જુદાપણાનો સ્વીકાર ન કરવાને કારણે મનમાં ઉદ્વેગ રહે. વિવિધ પ્રકારની પ્રકૃતિઓ દુનિયામાં છે. બધાને એક સરખું થવું ન ગમે. કોઈ અહંકારી પણ છે, કોઈ ક્રોધી પણ છે, કોઈ દ્વેષી પણ છે. જ્યાં જ્યાં અર્જુન છે ત્યાં ત્યાં દુર્યોધન પણ રહેવાનું, જ્યાં જ્યાં રામ છે ત્યાં ત્યાં રાવણ પણ રહેવાનું. સહજ છે, વૈવિધ્ય છે દુનિયામાં, અને વિવિધતાથી જ દુનિયા ચાલી રહી છે. અહીંયા સર્ગ લીલામાં ભગવાન સમાધાન કરવા માટે દુર્યોધનને ત્યાં આવે. થાય કે યુદ્ધ ન થાય એનો પ્રયાસ કરે અને સમજાવવા માટે ભગવાન આવે છે દુર્યોધનને ત્યાં. દુર્યોધને ખૂબ તૈયારીઓ કરી છે પરમાત્મા માટે, પણ પોતે તૈયાર નથી થયો ભગવાનના કયા પ્રમાણે કરવા માટે. ઘણી વાર એવું થાય, ભગવાન માટેની તૈયારીઓ ખૂબ હોય પણ ભગવાન માટે આપણે તૈયાર ન હોય. આપણે જેવા છીએ એવા ભગવાન આપણને સ્વીકારવા તૈયાર, પણ આપણે તો ભગવાનને પણ બદલીને સ્વીકારવા. જો ભગવાન આમ કરે ને તો હમણાં સેવા કરવાના, જો પ્રભુ આમ થઈ જાય ને તો હમણાં પાઠ કરવાના. એટલે ભગવાનને પણ આપણી રીતે ગોઠવીને સ્વીકારવા માટે આપણે તૈયાર. પ્રભુ ક્યારે શરત નથી રાખતા કે તું બદલા, તું જેવો છું એવો હું અપનાવવા તૈયાર. દુર્યોધને ભગવાન માટે તૈયારી કરી છે પણ પોતાને ભગવાન માટે તૈયાર નથી કરી, અને એટલા માટે તૈયારીઓ પણ નકામી ગઈ. ભગવાન કહે છે કે સોયની નોક ઉપર એટલી જગ્યા, પણ દુર્યોધન કહે, ભગવાને કહ્યું કે તમે ન ગમતા હોય ને એમાં કાંઈ પાકતું ન હોય, બિલકુલ બંજર એવા 5 ગાંવ આપી દે પાંડવોને, હું પાંડવોને સમજાવી દઈશ, યુદ્ધ ટળી જાય. દુર્યોધન કે સોયની નોક ઉપર જેટલી જગ્યા પણ યુદ્ધ વગર નહીં. ભગવાન કહે તો થઈ જવા દઈએ.